પ્રભુ જે કોઈ લીલા કરે છે ભક્તના ઉદ્ધાર માટે, ભક્તને સુખનું દાન દેવા અથવા ભક્તની રક્ષા માટે કરે છે. કોઈ પણ લીલાથી પ્રભુ પોતે બંધાતા નથી. પ્રભુની લીલા અહેતુક પણ છે, બાળકની ચેષ્ટા જેવી પણ છે, ને પ્રભુની લીલા સહેતુક પણ છે. પ્રશ્ન થાય કે પ્રભુએ માટી આરોગી અને કહે છે મેં ખાધી નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, મારા પ્રભુ કહે છે કે મેં માટી ખાધી નથી, તો ઠાકોરજીએ માટી ખાધી નથી, ખવડાવી છે. જો લીલાઓનું થોડું અનુસંધાન સમજવું જોઈએ. પેલા તો એ સમજીએ કે ગોપીઓ કોણ છે, પુત્રનું સ્તનપાન શા માટે પ્રભુએ કર્યું, માટી શા માટે આરોગ્યા. કહે છે કે વેદની શ્રુતિઓ વિચારે કે અમે પ્રભુની લીલાના ગુણગાન તો ગાઈએ છીએ, પણ અમે ક્યારે પ્રભુના દર્શન કર્યા નથી. પ્રભુના નિત્ય લીલાધામના દર્શન કરવા બધી જ વેદની શ્રુતિઓએ સાથે મળી તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા. પૂછ્યું કહો શું ઈચ્છા છે? પ્રભુ અમારે આપના નિત્ય લીલાધામના દર્શન કરવા છે. ઠાકોરજીની આજ્ઞા મળી, અલૌકિક દેહ ધારણ કરી નિત્ય લીલાધામ તરફ પ્રયાણ કર્યું. માર્ગ બહુ કઠિન. 3 વેદના શ્રુતિઓ થાકી ગયા, પણ સામ વેદના 16,000 શ્રુતિઓ જે ભક્તિનું પ્રતિપાદન કરે છે, તામસ હોય એટલે હટેલા સ્વભાવના છે. ભલે ગમે તે થાય, અમે પ્રભુના ધામ સુધી પહોંચશું. 3 વેદની શ્રુતિઓ કે અમારા પણ દંડવત પહોંચાડજો. આપણે તપ તો બધાએ કર્યું, પણ હવે અમારું સામર્થ્ય નથી. આ 16,000 શ્રુતિઓ નિત્ય લીલાધામના દ્વાર પાસે આવ્યા. દ્વારપાલ વ્રજ ભક્તોએ રોક્યા. ક્યાં જવું છે? કે પ્રભુએ આજ્ઞા આપી છે. જઈને પ્રભુને સૂચના આપી. યુગલ સ્વરૂપ લીલા વિહાર કરતા કરતા પધારી રહ્યા છે. જ્યાં યુગલ સ્વરૂપની લીલા વિહારના દર્શન કર્યા, તન્મય બની ગયા. પ્રભુએ પૂછ્યું કહો શું મનોરથ છે? કે પ્રભુ આપના આ લીલા વિહારનું સુખ અમારે પણ જોઈએ છે. ત્યારે ઠાકોરજી વરદાન આપ્યું, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં વેદની શ્રુતિઓ તમે ગોપી બનીને વ્રજમાં અવતરિત થશો. મારું આ લીલાધામ વ્રજ સ્વરૂપે ભૂતલ પર આવશે, અને હું પણ સર્વ સામર્થ્ય સાથે કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કરીશ. ત્યારે તમારા મનોરથ પૂરા થશે. પ્રભુનું વરદાન મળ્યું. પ્રથમ કલ્પ છે સારસ્વત કલ્પ 12મો. જો આપણે કેટલા બધા ઉતાવળિયા છીએ, દરરોજ સેવા કરીએ, આટલી માળાઓ કરીએ, આ કરીએ તે કરીએ, અમને તો દર્શન થતા જ નથી. એમ સહેલાઈથી ન થાય. એના માટે તપ કરવું પડે, તાપ હોવો જોઈએ. આ વેદની શ્રુતિઓનું, ગોપીઓનું તપ કેટલું ને આપણું કેટલું. કલ્પ કાળની ગણનામાં બ્રહ્માના દિવસને દૈનંદિક કલ્પ, મહિનાને માસ કલ્પ અને વર્ષને સંવત્સર કલ્પ કહેવામાં આવે છે. પ્રત્યેક બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું છે. 100 વર્ષ પછી બ્રહ્માનું પણ મૃત્યુ થાય અને પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય. આ ક્રમ અનાદિકાલથી ચાલતો રહે છે. બ્રહ્માજીનો દિવસ એટલે દૈનંદિક કલ્પ પણ કેટલો મોટો. 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ. સતયુગનું આયુષ્ય 17,28,000 વર્ષ. ત્રેતાયુગ 12,96,000 વર્ષ. દ્વાપર યુગ 8,64,000 વર્ષ અને કલયુગનું આયુ 4,32,000 વર્ષ. આ 4 યુગ પૂરા થાય એટલે એક ચતુર્યુગી અથવા એક મહાયુગ પૂરો થયો કહેવાય. 71 વખત 4 યુગ પૂરા થાય ત્યારે એક મન્વંતર બદલાય, એક મનુનું શાસનકાળ બદલાય. 14 મન્વંતર છે. સ્વારોચી, સ્વયંભૂ, ઇન્દ્ર સાવરણી, રુદ્ર સાવરણી, દક્ષ સાવરણી, વૈવસ્વત. જયારે આપણે સંકલ્પ કરીએ, બ્રાહ્મણો એ સમય કાળની ગણા કરે. શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલી પ્રથમ ચરણે. અત્યારે વૈવસ્વત મન્વંતર ચાલે છે 7મો. એનો 28મો કલયુગ ચાલી રહ્યો છે. શ્વેતવારા કલ્પનો 7મો મન્વંતર ને 28મો કલયુગ ચાલી રહ્યો છે. આ 14 મન્વંતર પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ એક કલ્પ પૂરો થાય ને બ્રહ્માજી નિદ્રાધીન થાય.
સવારે જાગે ત્યારે નવી સૃષ્ટિ, નવી સભ્યતા, નવી સંસ્કૃતિનું સર્જન થાય. બ્રહ્માજી પોળે એટલે સૃષ્ટિનો પ્રલય થાય, જાગે એટલે નવી સૃષ્ટિનું સર્જન થાય. બ્રહ્માનો એક દિવસ એટલે આપણા લગભગ 4 અબજ 30 કરોડ વર્ષ જેટલો સમય, એટલી બ્રહ્માની રાત્રિ. આ એક કલ્પ, આ તો દિવસ છે. 12 કલ્પ પ્રતીક્ષા કરવાની. શ્રુતિઓએ વિચાર કર્યો કે આ વેદની શ્રુતિઓના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડમાં ઉપયોગ થતો રહેશે. બ્રહ્મા પાસે આવ્યા, અમને કોઈ અલૌકિક દેહ આપો. આ યજ્ઞકુંડમાં તમે પ્રવેશ કરો. વેદની શ્રુતિઓ યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો અને બ્રહ્માજીનો યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો એમાંથી પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું, દંડ કારણ્યમાં જઈને તપ કરો, સમય આવે પ્રભુની કૃપા થશે. નાસિક તપોવન પાસે દંડ કારણ્ય છે, ત્યાં 16,000 અગ્નિ કુમારો તપ કરવા લાગ્યા. એક પછી એક કલ્પ પૂરો થયો, સમય વીતવા લાગ્યો. સારસ્વત કલ્પનો ત્રેતાયુગ આવ્યો. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પ્રગટ થયા. પિતાએ આપેલા વચનને પૂરું કરવા સ્વેચ્છાએ વનવાસ ધારણ કર્યો. જ્યારે દંડ કારણ્યમાં આવ્યા ત્યારે પ્રભુનો નિયમ કે દરરોજ જુદી જુદી દિશામાં પ્રભુ વિહાર કરવા પધારે. જે ઋષિ મુનિઓ તપ કરે એમની સાથે પ્રભુ સત્સંગ કરે, તપનું કારણ પૂછે ને એમનું ફળ એમને આપે. પણ અગ્નિકુમારો છે ત્યાં પ્રભુ ક્યારેય ન પધારે. એકવાર સીતાજી હટ કરી, પ્રભુ આ અમુક દિશામાં કેટલાય ઋષિઓ છે, આપ ત્યાં ક્યારે કેમ નથી પધારતા? બસ આજે ત્યાં જ મારે જવું છે. પ્રભુ તો જાણે છે, પધાર્યા સાથે. હવે જો રામચંદ્રજીના શ્રીઅંગનો વર્ણ પણ મેઘશ્યામ વર્ણ છે અને સીતાજી પણ સાથે છે. અને આ યુગલ સ્વરૂપનો અનુભવ એમને પેલા થયો દર્શન. જેવા યુગલ સ્વરૂપ પધાર્યા, સીધું એ નિત્ય લીલાનું અનુસંધાન થયું. લાગે છે કે સમય આવ્યો, અમને ખ્યાલ ના રહ્યો અને પ્રભુ કૃપા કરવા પધાર્યા છે. પ્રભુના સ્વરૂપમાં એવા નિમગ્ન થઈ ગયા. પ્રભુ કઈ ના બોલ્યા. સીતાજીએ પૂછ્યું, પ્રભુ આપ દરરોજ ઋષિ મુનિઓને તપનું કારણ પૂછો, સત્સંગ કરો, પણ આપને કઈ કેમ ના પૂછ્યું કે તમે જ પૂછો ને? સીતાજીએ પૂછ્યું, પ્રભુ પ્રસન્ન છે, કો શું જોઈએ છે? કે આપને જે સુખ મળે છે એ અમારે જોઈએ. સીતાજી ચમકી ગયા, શું માંગે છે? ઠાકોરજી કહ્યું, અત્યારે ત્રેતા છે, અમે મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા છીએ, અમારે એક પત્ની વ્રત છે. હવે પછી દ્વાપરમાં અમે કૃષ્ણ સ્વરૂપે પ્રગટશો ને ત્યારે તમે ગોપી બનીને અવતરિત થશો, ત્યારે તમારા મનોરથ પૂરા થશે. હવે જો દેહ પુરુષનો છે અને પ્રભુમાં સ્ત્રી ભાવ થઈ ગયો, પુમ ભાવ સ્ત્રી ભાવ જુદા પડી ગયા. આ સાંભળવામાં એમ લાગે કે આવું બધું થોડી થાય, પણ હકીકત છે, લીલા છે પ્રભુની. પુમ ભાવ સ્ત્રી ભાવ જુદા પડી ગયા. જે પુમ ભાવ છે એ પ્રભુના પ્રાગટ્યની સાથે 16,000 ગોપ બાળકો સ્વરૂપે વ્રજમાં પ્રગટ્યા અને સ્ત્રી ભાવ ગૌડ દેશમાં જન્મ્યા. નંદરાયજી યશોદાજી જયારે ગૌડ દેશ એટલે હાલનું જેને મધ્યપ્રદેશ આપણે કહીએ, ત્યાં સુધી કંસનું શાસન હતું. યાત્રા કરવા ગયા, પાછા ફરતી વખતે રાજાએ કોઈ એ સમયે રૂપિયા કે ચલણ નહીં હતા. અંગ્રેજીમાં ઇકોનોમિક્સમાં જેને બાર્ટર એક્સચેન્જ છે, અનાજ, કરિયાણું, પશુ, દાસ, દાસી એ બધાનો વિનિમય થતો. કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવો છે, તો આ 16,000 કન્યાઓ તમે મારા તરફથી કંસને કરના રૂપમાં દાસી તરીકે સોંપી દેજો. નંદરાયજી યશોદાજી આ 16,000 કુમારિકાઓ લઈને બ્રજમાં આવ્યા. થોડો સમય વિશ્રામ કરી કહ્યું, ચાલો મારે તમને કંસને આપવાના છે. કુમારિકાઓ 5 વર્ષના નાના રુદન કરવા લાગ્યા. કંસ બહુ ક્રૂર છે, અનેક પ્રકારે અમને સતાવશે, એના કરતા તમને યમુનાજીમાં નાખીને પ્રાણ લઈ લો, કંસને ના આપશો. યશોદાજીને વાત્સલ્ય ભાવ આવ્યો, નિવાસ આપ્યા. ખીરકમાં ગાયોની સેવા કરે અને સમય આવે નંદાલયમાં યશોદાજીની સેવા કરે. આ 16,000 કુમારિકાઓ અને પેલા જે 16,000 પુંભાવ બાળકોના રૂપમાં જન્મ્યા. હવે જુઓ, કાલે પ્રસંગ સાંભળ્યો કે પેલી યોગ માયાને પછાડી આકાશમાં ધરતીને શું કહ્યું, તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. કોણ છે, ક્યાં છે, કંસને ખબર નથી. દેવકીજીના ગર્ભધારણના સમયથી અનુમાન લગાડ્યું કે મારો કાળ જન્મ્યો હશે
તો આ 10-12 દિવસમાં વ્રત 84 કોષમાં કે જન્મ્યો છે. અને એટલા માટે પોતાને આદેશ અપાયો કે આ 10-15 દિવસમાં મહિનામાં જેટલા બાળકો જન્મ્યા છે જઈને બધાના પ્રાણ લઈ લે, એમાં ક્યાંક મારો કાળ હશે જ. ગોકુળ આવતા સુધીમાં એ 16,000 ગોપ બાળકોના પ્રાણ પૂતનાએ લીધા છે. અને એ પ્રાણ પૂતનાની અંદર છે. ઠાકોરજી ચાહે તો નેત્રથી દ્રષ્ટિથી પૂતનાનો ઉદ્ધાર કરી શકે. પ્રભુ તો સમર્થ છે, પણ સ્તનપાન શા માટે કર્યું? પ્રભુ કહે છે મૈયા મેં માટે ખાધી નથી, અને પ્રભુએ નથી ખાધી, પણ એ રીતે એમની અંદર જે પેલા 16,000 બાળકોના પ્રાણ, એમનો ઉદ્ધાર કર્યો. અને પછી ચીરહરણ લીલા કરી ત્યારે વસ્ત્ર પાછા આપતી વખતે વસ્ત્ર જોડે એક એક પૂમ ભાવ એ ગોપીઓના પર સ્ત્રી ભાવ અને પૂમ ભાવ ભેગા થતા એ ગોપીઓ પરિપૂર્ણ થઈ અને રાસને લાયક બની છે. એક એક લીલાનું રહસ્ય શ્રી મહાપ્રભુજી બતાવે છે. મૈયા મેં બાટી ખાધી નથી. મૈયા કેમ? તારું મોઢું ખોલીને બતાવો, હમણાં ખબર પડી જશે કે ખાધી કે નથી ખાધી. જ્યાં ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ ખોલ્યું, ભૈયા ગભરાઈ ગયા. અનંત કોટી બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડ ઘાટ પણ દેખાયો, પોતાને પણ જોયા. માનો બ્રહ્માંડ પ્રભુના મુખારવિંદમાં સમાઈ રહ્યું છે. મૈયા ભયથી થરથર ધ્રુજવા લાગી. આ શું મારું બાળક નથી? આ ભગવાન છે. અને જો આ ભગવાન હોય તો અત્યાર સુધી અજાણતા મારાથી કેટલાય દોષ થયા છે. માખણ માંગતા હું એને વઢીશું, કેટલી વાર મેં એની અવજ્ઞા કરી છે. શું મારાથી આવા દોષ થયા? ધ્રુજતા ધ્રુજતા મૈયા પ્રભુના ચરણમાં પડી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ભગવાન કે આ તો બધી ગડબડ થઈ ગઈ. આ મારી માં મટીને જો મારી ભક્ત બની જશે તો મને પૂજવા વાળા જગતમાં કેટલાય લોકો છે, પણ મને પ્રેમ કરવા વાળા ક્યાં મળે? મને પૂજવા વાળા ગમે એટલા ઓછા થઈ જાય, મને કઈ ફરક નથી પડતો, પણ મને પ્રેમ કરવા વાળું એક પણ ઓછું થાય ને એ મારાથી સહન નહીં થાય. અને આ ભૈયાએ તો કેટલો નિષ્કામ પ્રેમ મને કર્યો છે. આ મારી માં મટીને જો મારી ભક્ત બની જશે ને તો આવો પ્રેમ મને ક્યાં મળશે? વિચારી પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ યશોદાજીમાં મૂક્યું. જે કઈ જોયો હતો એ સ્વપ્ન માનીને મૈયા ભૂલી ગયા અને પહેલાની જેમ પુત્રવત પ્રભુને સ્નેહ કરવા લાગ્યા છે. શ્રી મહાપ્રભુજી આ લીલાનું રહસ્ય સમજાવે છે. સેવાયામ લૌકિક જ્ઞાન ભાવ નિવારણાર્થમ વિશ્વરૂપ દર્શનમ. આપણે ઘરમાં જેની સેવા કરીએ છીએ એ કોણ છે? સ્વરૂપ જ્ઞાન કરવા માટે કોઈ સામાન્ય લૌકિક દેવ દેવી કે અવતાર નથી. સાક્ષાત પરબ્રહ્મ આપણા ઘરે બિરાજે છે. એ લૌકિક ભાવનું નિવારણ કરવા માટે પ્રભુએ મુખારવિંદમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે.